અને ઈ દાદા મોહન ઈ દાદા વેરસી ઈ દાદા રામસિંહ મારો સીતાપરા ગુરુનો થાકમ ધણી અહે મારા વાલા બિહામાં હાલો હંસડા જઈ શાયરને મનાવીએ ફરી હાથ પગની કર જોડ હે મારા રૂખડા રામને મનાવો હાલ હાલ મારા અમથુ ભુઆ આ જગ્યા માથે આજ મારી સીતાપરા કુળની વસ્તી એક માળાના મોતીડા બની જાય આજ મારો ભૂવો પઢિયાર વાર્તા માંડે એક માળાના મોતીડા બની અને માળાની અંદર પૂરી જાય ને ભલા મના એ જો માળવા તૂટવા દઉં ને એ દીદી મને વેરસી દેવી દીદી મને મોહન દેવી દીદી મને સંસ્કૃતિ જીવીને જગતમાં કોઈ માને નહીં અને જે આ ઢીંગનું મનાણ કર્યું છે ઈ મારા દાદા મોહન અઢીનું જે મનાણ માંડ્યું છે આ જગ્યા માથે મારા દાદા મોહન ની પઢિયાર બુઆ જલ બુઆ ઈ સમયમાં મારા દાદા મોહન બુઆ હતા સાહેબ એક દિન આ સમય મારા અમસુ બુઆ આ જગ્યા માથે 52 વીઘાનો બગીચો કરું એટલું નહીં પણ આ જગ્યા માથે મેઘા ડંબરની સાયા ન કરું ને સીધી આ જગ્યા માથે વડા મારા દાદા મોહનની દેવીને જગતમાં કોણ માને પણ સૌપ્રથમ માં ભગવતીની એક આરતી લઈ માં જોગમાની એક આરતી લઈ પછી આપણા ભુવા ભક્તોની ખમા લઈશું જગદંબા માં તું જો ગણી માં મળી જપીએ તમારા જા અખંડ બડે માતારા દીવડા મળી પરગટ મારી વિહોત મેલડિયા પોયા કી આરતી પલાસણ ગામમાં થાય દીવડા જગમગ થાય આરતી પલાસણ ગામમાં થાય રે દીવડા જગમગ થાય માં ભગવતીની આરતી બે હાથની તાલી પાડી માતાજીની આરતી વધાવો સાહેબ ધર્મ પરથી બધાને ભાવ હોય બધાને વિશ્વાસ હોય પણ માતાજીની આરતી હોય તે હાથની તાલી પાડી માતાજીની આરતી વધાવો
સાઉન્ડ હા અમારો કિશન વિડિયો મોરબી આમાં ભગવતીની આરતી હા જગમગ જગમગ થાય આરતી કેલર માતની તાય રે દીવડા જગમગ જગમગ થાય બ્રહ્માણી માતની તાય રે દીવડા જગમગ જગમગ થાય આરતી બ્રહ્માણી માતની તાય રે દીવડા જગમગ જગમગ થાય હનુમાન દાદાની તાય રે દીવડા જગમગ જગમગ થાય આરતી દાદા હનુમાનની તાય રે દીવડા જગમગ જગમગ થાય સોનાનો ડાકલો ને રૂપાની કાવી સોનાનો ડાકલો ને રૂપાની કાવી સતીમાં મોટવે રમવાયા જીવડા જગમગ જગમગ થાય આ તો ખાતે દાદા તારી ખીજડી અને મારો હવા શેર તળવટ નો જમનારો મારો ખેતલો જીમ માતા તોરી પાર્વતી જેના પિતા ધોને શંકર જેવા સુંદરવતી ના ગણીએ દાદા નેણો માથે લીધો
પ્રથમ કોને સમરીએ દાદા કોના પ્રથમ માતા પિતા ગુરુ આપના લઈએ ગરબા ગુણપતિ દાદા તમારા મારી સાયરની હે મારી સાયરની કુંજરી માં ભગવતી મળી જગતમાં કહેવાય છે કે માં ભગવતી મારા બાપ મોહન જેવા મળી આ જગ્યામાં જે હંસલા હતા ને મારા દાદા મોહન જેવા આ જગ્યામાં જે હંસલા હતા એવા મળશે નહીં મારા દાદા વેરસી જેવા અરે આ જગ્યામાં હંસલા અરે મળશે મરી વગર દોગડાનો વકીલ હે મરી જગતમાં મરી કેવાય છે ને મારો વગર દોગડાનો વકીલ હે મારા દાદા મોહનની દેવી મારી માં આદ્યા સતી મરી જેમ તને પાંચ આંગળીએ તેલના દર્શે મારા બાપ મોહન જેમ હવન છે હવન દેતો તો મરી એ સમય અને ઈ જે બળ હતો ને મારી હે તને અને દાદા મોહન ને ખબર છે બાકી આ વસ્તી ને ખબર નથી હો હે કે સમયની વાતો છે જેમ મારા દાદા મોહન માથે વેળાયો પડીએ છે અમારા દાદા મોહન માથે દુબડી વેળા પડીએ છે હર હર મારા મોહનિયા આ જગ્યામાંથી અડી નું મંડાળમાં આવીને અને એક દિના સમયે આ વન વગડો છે ને હાવ હે વિરાણ રણ કહેવાય ખારું હે પણ મારા મોહનિયા આ જગ્યામાંથી એકદમ મારો અઢી નું મંડાણ માંગને અને બેટા જુગ જુગની જો ભૂખ નો ભાંગી દઉં ને એ તેથી મને સંસ્કૃત જગતમાં કોઈ માને નહીં બાબા જગતમાં કોઈ માને નહીં બાબા જીણા બસલા હોય ને મળી મારા બાપ મોહનની દેવી મળી મારા બાપ બીજરની દેવી મળી હે મારા નો દાદા પંખીડા નો વિહામો મારા દાદા મોહનિયા વિશ્વાસની દેવી અરે મારી માં સતી મારી દાડા ના ગુણ ભાગની દેવી આ મળી હા
મોહન બુઆ આજ મારો ગરીબનો ભૂવો કદાચ છે અમરસિંહ ભૂવો છે બાપ હે તારા ના ધોરા આજ મારી ભક્તિ કરતા કરતા કર્યા છે ને મારા દીકરા પણ તારો 52 વીઘાનો બગીચો છે ને એક દિના સમયે હાથમાં ખોખરી લાકડી લઈ અનુ ભાડલાની દીજો કેળ કદાચી રખેવાડી નો કરું ને દીદી જગતની માલમાં મને મોહની એની દેવીને કોઈ માને નહીં બાબો મારી માયા યુનિયની યે વેગડી જાતી નહીં મારા બાપા આ સાઉન્ડ એટલું નહીં મારી વસ્તી પણ આ લીલાધર માંડુ આજ મારી વસ્તી નાખ્યો ને પણ આજ કદાચ આવી જુવા પડિયાની જોડ્યું છે ને બાપ હે અને એટલું નહીં પણ મારા દીકરાઓ આ જેવો ભાવ છે ને એવો ને સીતાપરા કુંડની મારી વસ્તી આજ મારી માથે ભાવ રાખો અને કદાચ કોઈ 3.5 દિનનું મળદું લાવો અને ભલા માણા એકદમ જો મરદાના બંધ નો તોડું ને એ તેથી મને મોહની હજી દીને કોઈ માને નહીં બાબો કોઈ બાબો મારી દુબળી વસ્તીનો આગલો મેલી મારી હાજારી ગાજુ લઈ હાલી નીકળતી દાદા મોહિયેની આ મનીષા જગતમાં ટીવીને જોઈ હોય ને વિક્રમભાઈ આજની આજે વસ્તી છે ને સાહેબ એ આજના માનવાની અંદર તેની વસ્તી કિલોર કરે છે ને બાપ પણ એક દિના સમયે આ જગ્યા માથે મારી વસ્તી એકદમ મનના માંદડિયા માંગો અને કદાચ દૂધ પૂતન દીકરા જેવા દાન હું આપું ને તેથી જગતની માલમાં મને આ ઘડીને બેઠી નો બેઠી માનજો બાપો મારી વરુણા દુઃખ ગણી મને બેઠી મારી વરમાડી દીદી
જગતમાં કહેવાય છે ને મારી બ્રહ્માની દેવી કહેવાય. હે ધર્મની વાતો કરીને સાહેબ મારી બ્રહ્માણીના એવા પડતા છે ને સાહેબ જગતની માઇન્ડ પર કદાચ વાતોની વાતો કરી તો રાતોની રાતો ઓછી પડી જાય. હે એક દિન આ સમયે ઈ સુરતની માઇન્ડ દીદી મીનાબાના કાપડમાં મારી બ્રહ્માણી આવી હતી બાપો. અને સાહેબ આ થોડા નીચે બેહો તમને ભુવા સામે કઈ નજર રહે તો મને થોડી થોડી જગ્યા મારે છે ભુવાની થોડી જગ્યા રાખો સાહેબ. સુરતની જગ્યામાં મારી મીનાબાના કાપડામાં આવેલી મારી બ્રહ્માણી દેવી કહેવાય. પણ એ કેવી રીતે એ કાપડામાં આવી છે કેવી દેવી એ કામ કર્યું હોય. બીજી આંખમાં ભાદરવો. પણ કે મારી દીકરી તને શેનું દુઃખ છે હે મારી દીકરી? મળી મારું મનનું કારણ મારી મનને મૂકવે. મારી જગતમાં કદાચ આજે હું મીના દીકરી તારું છું મારી જગતમાં મને કોઈ કહેવાય છે નહીં. પણ મારા મનની અંદર જે કારણ પડ્યું છે ને મારી એ મારું કારણ કોઈ નથી જાણી શકતું હોય. બોલ બોલ મારી કલોય તને શેનું દુઃખ પડ્યું હે? મધરી રાતના સમયે 12 વાગ્યાના ગજરે આવીને ફર્યો કે મારી દીકરી જાણું છું તને શેનું દુઃખ છે. મધરાતના સમયે કદાચ મીના દેવીને કદાચ ના કાપડામાં જીતી મારી વરમાણી બોલી ગયો હે મારી દીકરી જગતના મેણા ખાવા પડે છે ને પણ 9 મહિને અને 13મા દિવસે મારી દીકરી જો દૂધના પીણી જેવા દીકરાના દાન નો આપું ને એ કદી મને બ્રહ્માણીના નામના જગતમાં સાડીઓ બધી જાય બાબો. આવડી હા આવડી હા અમારું ગાડું પેઢા આવે જો સાહેબ એ જે કુળની અંદર મારો ધાયકો મધણી હનુમાન જેવો પૂજાતો હોય સાહેબ. ભલા માણા અને વિક્રમભાઈ આ થોડા થોડા ઊભા છે કારણ કે મને ભુવા સામે નજર મારી નહીં પડે એટલે મને એ રીતની ગાવાની જ નથી મજા આવતી સાહેબ. ભલે આવો ઘોર ઘોર કરવા આવો તમારે પણ બધા એક બીજા જણા આવો ને હા થોડી થોડી જગ્યા કરો એટલે મજા આવે. જે કુળની અંદર એ દાદા હનુમાન પૂજાતા હોય સાહેબ. મળો જોતો હનુમાન હે જેને કેવું બલિદાન આપ્યું હતું સાહેબ. લંકાની અંદર જવા માટે જેથી સુગ્રીવ બાલ્યું તેથી કોઈ નતું જવા તૈયાર થયું ને તેથી મારો જોતો હનુમાન પહોંચ્યો તો. પણ સાહેબ એટલું નહીં પણ આ જગ્યા માથે જે દેવી હારે પૂજાય છે સાહેબ મારા દાદા મોહન હારે બંધાણો છે મારો હનુમાન. પણ દાદા હનુમાનને યાદ કરો છે પણ કેવા યાદ કરો ये તમે અંજની ના જાયા હનુમાન હનુમાન સમરો બજરાગી આ દાદા તમે અંજની ના જાયા હનુમાન સમરો બજરાગી એ આવ અંજની ના જાયા હનુમાન બળવંતારો
હે મારી ભાડલાના સાસરની દેવી, હે મારી માં ગેલ, અને હી મારી માં ધાવડી મળી તારા હાથમાં મળી કાઢી કલમ છે. જગતમાં કહેવાય છે ને મળી 52 પાનાનો ચોપડો હોય ને, હે ઈ ચોપડાની માલિકા જીવ દુબડ પાણી હોય. મારી ભાડલાના સાસની જેવી મારી માં ગેલ, હે મારી પેઠિયા ભૂંગીની મારી ધાવડી, હે સીતાબરા ગુણની વસ્તી આજ તમારો થાપા ગુરુ કદાચ આવી દેવી હું બેઠી હોય ને, હે મારી વસ્તી મારી નાય જગતની માલિકા એક માળાના મોતીડા થઈને સીતાબરા ગુણની વસ્તી આજ એક માળાના મોતીડા થઈને જો આજુ ગેલ ધાવડી બીજી વાર્તા નથી માનતી. એ મારો મોહની અવિશ્વાસી જો મને હંસલો નહીં પડે આ જગ્યામાં હો, પણ એટલું નહીં કદાચ આ જગ્યા માથે મને થાપા વારીને કદાચ 3 ટપરા મારજો અને ભલા માણા જો કદાચ આવીને ભી નોરો ને તેથી મને ગેલી ધાવડીના નામનો જગતમાં સારી બની જાય હો. મારી ભાડલાના સાસરની દેવી મારી પેઠિયા પુરણીની મારી ધાવડી જગતની માઇપા હું ગાંડી ધાવડી કદાચ તારા ભૂલની અંદર પૂજાવું છું ને, હે મારી નાયત ને આજ બધા પ્રમાણ જોઈ છે ને મારું, પણ એટલું નહીં મારા પેઠિયા આકાશમાં કદાચ હવા હો ગુંજડી જાય છે ને અને મારી નાયત મારું પ્રમાણ માંગે છે ને મારા પેઠિયા ભાઈ કદાચ એક મુઠો જાહેર નો નાય અને કદાચ એ નાયત ને કહી દે કે માંથી એક દાણો ધારી લે અને ભલામણા મારા પેઠિયા કદાચ ઈ દાણા માથે આવી જો ભમરી થઈ નો બેવું ને સીધી પેઠિયા પૂરીની કદાચ ગાંડી ધાવડી નો કહેવાય હો, ધાવડી નો કહેવાય હો. અમારી પેઠિયા ગાડી ધાવડી હા મારી વાલા કયા વદેશ થી મટાયા ના મરી હંસલા હયા ગયા જન મરી સામાન મારી પેઠિયાની દીવી ધાવડી આ વિક્રમભાઈ હા
ની માયાયું મેલડી મારી ચાવડી એટલું નહીં મારા ભુવા પઢિયાર કદાચ આ કુળની માલમાં હું ધાવડી પૂજાતી હોય ને અને આજ કદાચ મારો થાપો હોય ને હે અને આજ કદાચ ગેલી ધાવડી ને કદાચ હું ગેલ ને ધાવડી પૂજાતી હોય ભલા માણા અને માંડવા માથે કોઈ કદાચ દુખ્યું આવે અને મને ધાવડીને ટકોર કરે અને ભલા મને જો ટકોર હુનો પડવા દઉં તેથી મને પેઠેની ગાડી ધાવડીને કોઈ માને નહીં હો ધાવડીને કોઈ માને નહીં હો સાહેબ એ જગ્યા માથે કદાચ કહેવાય છે કે આવા વિશ્વાસી ભુવા હોય ને બાર જેના શોખને ભગરીઓ લેટે કદાચ મારી ગાંડી ધાવડી રમતી હોય તો એક દિના સમયે આ સીતાપરા કુડા કદાચ ભગવતીનો નવરંગો માંડવો નાખ્યો છે ને ધાવડી આટલી વાર્તા માનતી જોવો કે આ વસ્તી એના ભુવા પઢિયાર વાય હાલે અને કદાચ એક દિના સમય જો સજ્જનના ઝાડવા નો રોપું દીધી મને ગાંડી ધાવડીને કોઈ માને નહીં બાબા ધાવડીને કોઈ માને નહીં બાબા ही भगवती मारी हांपणना टोडानी मां भगवती मेलडी साहिब मेलडी નું નામ લઈને તો 56 કરોડ વાળા બેઠા થઈ ગયા છે હે જેને મેલડી ના નામને જેને ભગતી કરી છે ને સાહેબ મેલડી 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 સાહેબ શરીરના 56 કરોડ વાળાની અંદર સુવાસે મારી મેલડીનું નામ હોય સાહેબ આય મારી હાંપણના ટોડાની દેવી મારી ભગવતી મેલડી મળી તાર તો અમે અનેક નામ છે તારા અનેકો ફરતા હશે મળી મારી હાંપરના ટોડાની દેવી મારી મેલડી અરે મારી હાંપરના ઘડી ભલાની દેવી મારી મેલડી મારી હાંપરના જુના ઘડી
માં મેલડી તન જગતમાં ટકોર મરાય ની મારી મેલડી તન જગતમાં ટકોર મરાય ની સાહેબ આ જગ્યા માથે આજ મારી બહેનો માંડવો છે ને જામપની મેલડી હું કદાચ સહી ના લખી દઉં હે સીતાપરા કુંડની વસ્તી કદાચ એક માળાના મોતીડા બની જાયજો હે અને કદાચ તમારા વડવાની દેવી પાસે માંગી લેજો અને આ માંડવો કદાચ ઇન્દ્રની સભા હોતી જો આંપણની મેલડી નો પહોંચાડું ને તેથી જગતની માઈમાં મને ઠોડા વળી મેલડીને કોઈ માને નહીં હો અરે રે મારી દોઢી હુમાની લેનારી મારી મેલડી મારી જગત માયાયું મેલે મારી આપરની મેલડી તારે માયાયું મેલવાનો વદાણ હોય નહીં કહેવામાં કીધું છે ને કે હે મારી હાંફળના ટોડાની દેવી મારી માં ભગવતી મેલડી જે મારી ભેગી કરી એક માળો બનાયો મારી માળો વ્યાતા દેતી નહીં મારી હાંફળના ટોડાની અને સાહેબ એટલું નહીં પણ કદાચ હાંફળના ટોડાની દેવી હું મેલડી રમતી હોય માનવાની માલ પાસે મારા ભુવાએ કદાચ ભગતીઓ કરતા કરતા કાળાના ધોળા કર્યા ને પણ હે મારા ભુવા કદાચ આ જગ્યા માથે એકદાન આજ મને હાંફળની મેલડીને સત્કર મારે છે મારા ભુવા અને કદાચ હવા હો વાદળા જે દીકમલિયાની માથે જેમ ઘેરો વરી ગયા હતા ને હે મારા ભુવા અને એક દિના સમયે કદાચ મને આંપની મેળીને ત્રણ ટકોર માર અને હવા હો ભૂતડા જો કદાચ પાણી ગુજે નો પી જાવ ને હે તેથી મને આંપના ટોડાની મને મેળીને ખોટ પડી જાય છે મને મેળીને ખોટ પડી જાય છે વારાફરતી જે પણ ભૂવા હોય એ
લટ છોડવા માટે વારા ફરતી આવી જજો અને ભૂવા આવો ધૂણવા તો થોડું માતાજીનું નામ દાદાનું નામ દેતા જજો. હાય મારી સોટીલા મુજબની દેશ આપો. હાય મારી માં ખોડિયાલ હી દાદા વાસુજી. હાય મારી ગઢ સોટીલાના રાજની દેવી હે મારી માં ખોડિયાલ, મારી માં ચામુંડ મળી મારી સાયરની લેરું, મારી સાયરની ઉજળી, મારી સોટીલા ઉજળી મારી સોટીલા ના દુડાળવાની મારી રાતડી ભોમના અયદાની દેવી, મારી સોટીલા હા મારા કાળિયા જગતમાં મને સામને ઓળખી બહુ અઘરી છે મારા દીકરા. પણ કે મારી હું તારો એક કાળિયો ભીલ અને 5 વર્ષનો મેલી મારો સસા ભીલ જેથી રામના સરગમાં હેલું ગયો પણ મળી તેથી મારા હાલા ગાવ મળી તું આવી હતી હો. પકા કાળિયા ઈ સમય અલગ હતો. તારા બાપ જસાને મેં વચન આપ્યું હતું ને કે મારા જસા ભીલ તારો વંશનો વેલો જાય છે ને એક દિના સમયે મારું નામ લેતા ન આવડે ને પણ મારા જસા ભીલ કદાચ તારું નામ લે ને અને ભલા મને જો સાંભળે ન હું તેથી જસા ભીલ તારા છોકરે રમતી સાંભળે કોઈ માને નહીં બાબો, સાંભળે કોઈ માને નહીં બાબો. મારી મામડિયા તારણના મણી વાજિયા બેનાની સાહેબ જગતમાં એટલું નહીં મામણીઓ સારણ પેટનો વાંચ્યો હતો. સિપાહીઓ રાજમાં જઈને રાજાને વાત કરી કે રાજન મામણીઓ સાંભળ્યો ને પેટનો વાંગ્યો છે ને આપણા રાજમાં નો રખાય. તેથી સાહેબ જીતી ઓશિયા લાયા હુડા પાડી દીધી મામણીઓ. મરી
દાદા વાસુજી ને બે ટપોરા મારી યાદ કરીએ પણ કેવા યાદ કરવા સાહેબ એ દાદા રાફડા બધાએ હુના નથી જેમ રાફડામાં જેમાં મણી અને સાહેબ હિમરો વાસુકી વીર પણ જગતમાં કહેવાય છે કે રાફડા કદાચ બધા હુના નથી પીડાવો જેમાં મારો વાસુકી વીર જેવો કદાચ રાફડામાં મણીધર નાક કરી એની માથે તો આખી દુનિયા રટે છે સાહેબ આ સૃષ્ટિ રટે છે પણ મારો દાદો વાસુકી આવતો પણ કેવો આવતો હે લડતા લડતા આવો દાદા લડતા લડતા આવો મારા વાસુકી વીર તમે આવો મારા વાસુકી વીર તમે આવો અમારું કિશન વિડિયો મોરબી હા અમારું મેલડી સાઉન્ડા ઓરામાંથી ગીદડીને મારો તલવટ નો જમનારો જય હો ધણી ચંદુભાઈ વાણંદ ક્યાં છે જલ્દી હોય આવી જાઓ ચંદુભાઈ વાણંદ જ્યાં હોય આવી જાય ચંદુભાઈ વાણંદ હી ભગવતી મારી અઘારા ગુરુનો ધાતમ ધણી ઈ દાદા નરસિંહ દાદા માલા દાદાનું ધર્મ કહેવાય સાહેબ મારી સિહોરી સિકોતરને મારી જોગમાં એમ આવી રહ્યા હે મારો અઘારા ગુરુનો માને બાપ મડી કોઈ પણ જગ્યાએ ભુવા પડિયાના કદાચ ધોળવા જતા હોય ને સાહેબ કોઈની દેવીની દોઢ ઝાલ લઈને જાય છે મડી આ ગામથી આજ દેવીનું વાયક આવ્યું છે માંડવામાં જવું છે મળ્યો હા મારું આજે વડવાનું ધરમ મડી તારી દોઢ ઝાલ છૂટે ને પગલું તો ભરાય મારી બાકી મારાથી પગલું ન ભરાય અને દોઢ ઝાલ લેવાનું કારણ શું છે ને સાહેબ એ વાત કરું તમને હે મારા વાલા બિહામાં તમારી માંડવાની અંદર મને ભૂવા પડીએ ને આજે મને ધૂળમાં બેવડાવશે મારી અને ઈ માંડવાની અંદર મારી કદાચ મારા મોઢામાં રાતના મોઢામાં કોઈ શબ્દ નીકળી જાય મારી આ મારી આજ કદાચ કોઈ વહમી ભેડાયું હોય અને મારા મોઢામાંથી શબ્દ નીકળી જાય કદાચ જો તારામાં પારવાની તાકાત હોય ને મળી
તો મારી વેર ને વચન આવજો બાકી મારું વડવાનું ધર્મ આજ મારું ખોટું ન પડવા દેતી મારી હો ખોટું ન પડવા દેતી મારી હો હોરી અરે મારી સગના બાજાજી મારી સિકોતરાના લીમડાના તને પાંદડા તોડાય નહીં તમારા કુળની માઈ તો સિહોરી સિકોતરો નાચ કરતા જોગમયા મેરડી ગુજરાતી હોય ને ભલામણા હે એવું કડિયાની કારુડી નાગરી અઢી સમજની દેવી મેરડી ગુજરાતી હોય અને મારા ભુવા પડિયાર કદાચ 50 હો કદાચ વસ્તી હોય ને અને 50,000 કદાચ પબ્લિક હોય મારા ભુવા પડિયાર તમારી માથે મુઠ્ઠીના ઘા કરી જાય ને અને ભલામણા તો પડ સાધવા દઉં ને એ તેની મને નાગર મને મેરડી ને કોઈ માને નહીં હો મેરડી ને કોઈ માને નહીં હા મેરડી હા એટલું નહીં મારા ભુવા પટિયાર પણ કદાચ ગમે માનવે તમે બે ધૂણવા જાવ ને તમને મારું નામ લેતા ન આવડે પણ મારા વડવાનું નામ લઈ લો અને મારા ભુવા પટિયાર કદાચ કોઈ દુખ્યું આવે અને તમારા મોઢે શબ્દ પડાવું અને વડવાની દેવી જો પાલન ન કરું તેથી મારું વડવાનું મનાનું ખોટું પડી જાય સાહેબો ખોટું પડી જાય સાહેબો મહાકાળી હા અમારું મહાકાળી સાઉન્ડ મોરબી હા હવે
વિક્રમભાઈ જ્યાં પણ હોય સ્ટેજ પર આવી જાવ પેલા. સ્ટેજ માં એક પાણી પાણી આવવા દીધું સાહેબ. મારી બૂટ બલાર ને બહુચરા માં ભગવતી, હે મારી સોટીલા મજનની દેવી સામોડ, હે મારી ગુગરિયારી મેલડી મડી પદાક્ષી માથે ભીની વર્ણિયા વાળ આયા હોય ને ઈ ભુવાઈ વાળી તને એટલા જ વાલા કદાચ 100 મહિનાના બાળા રાજા હોય ને મડી, હે મડી એ તને એટલા જ વાલા હોય હે. પણ સાહેબ જેને દેવી ઉપર ભરોસો હોય ને, દેવી 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 કરતા જેમ આપણા વડવા હાડું હમી જેમ હાડની કાંગસી કરીને રહી ગયા ને સાહેબ, તુહીમાં જેનું દેવી હાટું રટણ કરતા કરતા એ પોતાનો હાડું હમી દીધું હોય દેવી હાટું સાહેબ, દેવીની વેદના દેવીની ખબર એને હોય કે બાપ દેવી ચીજ મળે છે. મરી જેઠવાના જોરની દેવી મરી જેઠવાના જોરની દેવી મરી બૂટ બલાર ને અમારી બહુચરા અરે અમારી છોટી લાભ ગણની દેવી મરી ગુગરિયારી મેલડી મેલડી
મહરી ભેગી કરી જીવ માળો બનાયો મારી રાતડી ઓ બનાય ધાલી દીવી મારી સોટીના ઘુઘરિયારી મેલની આ બાપ જીમ બગરિયો બાંધો બીડી એ મારી વસતીની ખબરું કાઢનારી આ મારી ઘુઘરિયારી મારી ઘુઘરિયારી મારી મેલડી જય હો અને સાહેબ અહીંયા સ્ટેજ માંથી વિક્રમભાઈ પાણીની વ્યવસ્થા કરી દીજો મારું રાસન ભાનો ધરમ મારી ભાડલાના શાસનની દેવી મળી ગયા મળી મારા બાપ રાશિને જે તારી ભગતિઓ કરી છે ને મળી એક આંખમાં શ્રાવણ બીજી આંખમાં ભાદરવો જાતો હોય છે સાહેબ કહેવતમાં કીધું છે કે મનુષ્યમાંથી સમય સમય ભલે ઘડીમાં આવી જાય છે સાહેબ કોઈ કફરો સમય આવ્યો છે મારા બાપ કફરા સમયની અંદર કોઈ ધણી હોય નહીં ને ઉસ્વાબ નીચી ધરતી જગતમાં કહેવાય છે ને કે ખારું વણ હોય ને એમાં એક ઝાડવું કદાચ ઉગી ગયું હોય ને સાહેબ મારી ભાડલાના શાસનની દેવી મળી
અને સાહેબ એક દિનો સમય હતો ને જેથી ભાટલાની અંદર કહેવતમાં કીધું છે સત્ય ઘટનાની કહાની છે સાહેબ. સસમત કરીને એક દેવીનો ભૂવો રહેતો હતો. મારી માં ગેલનો ભૂવો હતો. પણ ઈ સમયની માલપા ગામની બહાર સાપો તારી ઝૂંપડી જેમ સબરીબાઈની જેમ રામ જેદી આવ્યો હતો ને એ જ સબરીએ 54 વર્ષ સુધી જેમ ભગતિઓ કરી હતી ને કે મારો રામ આવશે, મારો રામ આવશે, મારો રામ આવશે, આવશે ને આવશે સાહેબ. પોતાને એટલો ભાવ ને પોતાને એટલો વિશ્વાસ હતો. ઇજામત ભુવાના કુબે જહમત ભુવાના સાના ખૂણામાં જેથી ધડધડ આમોડાની દારૂ પડી તો જહમત ભુવાને એક જ શ્વાસ હતો કે આ ગોખલો રહ્યો ને આ ફરીદામાં એક દાન મારી ગેલ આવશે, આવશે ને આવશે બાપો. હે અને સાહેબ એની ભગત એવી હતી ને 12 વાગ્યાના સપને આવી નીકળ્યો મારા જહમત ભુવા એ કદાચ તારો વિશ્વાસ તૂટવા દઉં તેથી મને કદાચ ગેલરી ને કોઈ માને નહીં બાપો. આઈ સાહેબ મેલડી સાહેબ જેને મેલડીના નામનું રટણ કર્યું એટલે ભુવા એકદાન કદાચ સુવાસામાંથી મેલડીનું નામ પડી જાય ને ભલા એ કદાચ બીજી દેવી હુમારો સેવી ગઈ હોય ને પણ આવું મારું ગાંડું ધર્મ મારી નામી મેલડી કદાચ આજે માંડવે ધૂણવા આવતું હોય બાબા. હે અને એટલું નહીં સાહેબ પણ મેળવીને તો આપણે હિન્દુ માની છીએ પણ મુસલમાન કદાચ જો ધાબાના કાંકરે કદાચ કરણી કરીને પૂજે છે સાહેબ. હે પણ કઈ રીતે એક દિના સમય નાની ઓળો દાખલાની વાર્તા કરજો સાહેબ. લીમડીની જગ્યામાં કહેવતમાં કીધું છે સાહેબ મુસલમાનનો દીકરો એ ચોકડી પાસેથી ડબ ડગલા ભરતો હાલ્યો જતો હતો સાહેબ. પોતાનો એક દીકરો કેન્સરનો રોગ હતો. ડોક્ટર ફરીને પોતાની પાસે જે પૈસા હતા ને બધા વાપરી ગયા હતા સાહેબ. અને ડોક્ટર એટલું જ કહેતો હતો કે ભલા મણા આ તારા દીકરા પાસે તું ધોળા કાઢસ ને ખોટા કાઢસ, આ તારો દીકરો જીવતો ન રહી શકે. તેથી સાહેબ હાલતા એક નાનો એવડો ગોખલો આવ્યો. આ મારી બેનનો ગોખલો હતો સાહેબ. નાનો એવડો ગોખલો એનો ગોખલાની અંદર આવડું ફોટાની અંદર જેની નજર જાય ને તારી મુસલમાનના દીકરા ટપટમાં આવડા પડી ગયો કે હા હિન્દુનું ધર્મ આજ મારા પીર પિતા મારા કદાચ આ જગ્યાની માલિક મારું કામ નથી કરતા પણ મારો એક દીકરો છે ને એને કેન્સરનો રોગ મટાડે ને તો કદાચ આ મેલડી કે ને આજ કદાચ હું પૂરું પાલન કરી દઉં. હા તો સાહેબ ઈ મેલડીને કામ કરવું છે. ફરીદામાંથી અવાજ આવ્યો હે મારા દીકરા આજ મને મેલડીને સામે સુવાસો કર્યું ને પણ કદાચ તારા દીકરો એક ના દીકરો કેન્સરનો રોગ છે ને અને જો પાણી ગુજે ભલા નો પીજું ને એ કદી મને કદાચ નનામી બાળકી મને મેલડીને ગોડ પડ્યા
તુજ કોણ જમારો તુજ કાય દોય મારો કરી દે ગુનામાં મેલડી જગ છે તુમારો આઈ એમ મેલડી વાળા સીએ માતા મેલડી ના દીવાના આ મારી જનાબી વાડકી હા મારી મેલડી હા મારી મેલડી હા અમારું મહાકાળી સાઉન્ડ મોરબી હા મહાકાળી સાઉન્ડ મોરબી હા અમારું કિશન વિડિયો મોરબી હા અને સાહેબ માં ભગવતી મેલડી આયા છે પણ માં મેલડી નો કાલિંગડો રાતની ખાલી 2 કડી લઈલું સાહેબ મરિયમ ને પારગા ગામના સીમાડે લઈ દી મારી મેલડી મને છેતરતી નહીં અરે સાહેબ ભલા મને કદાચ મેલડી માથે ભરોસો હોય હે અને કદાચ ગાયું છે કે પારકા ગામના સીમાડે લઈ જઈને મારી છેતરતી નહીં પણ ભલા માણા પારકા ગામનો સીમાડો નહીં પણ કોઈ મેલું મહણિયું આવી જાય અને મેલડી નું નામ લો અને કદાચ અહીંયા જઈને કદાચ ભોજન માનો જો કદાચ આડો હાથ કોઈ દે દે હે કદી મને મેલડી ને કદાચ કોઈ માની નો લે બાપો જય હો ભગવતી મેલડી હવે 2 મિનિટ ઉભા રહી જજો ભેગા ભેગા ચા પાણી કરી લો હા પછી લઈ લે